હેલો મિત્રો, નમસ્કાર, જય શ્રી કૃષ્ણ, મહાદેવ હર. મિત્રો આઈ હોપ કે તમે બધા મજામાં હશો. અને મિત્રો આ છે આપણું ઉપરકોટનો ભાગ 2. આપણે રિનોવેશન કર્યા બાદની સફર છે આપણી આ. અને તમે ભાગ 1 તમે જોવો જ હશે, ના જોયો તો તમે જોઈ આવજો, આપણી ચેનલ ગુજરાતી સફરમાં આપેલ છે. અને તમે જો આ ભાગ 2 છે, આ વિડીયો તમે છેલ્લે સુધી નિહાળજો. અને ભાગ 1 માં આપણે જોયું હતું અડી કડીને વાવ, પછી અહીંયા તોપો આવેલ છે મોટી મોટી, ત્યાં આપણે તોપો જોઈ હતી. પછી એ ભૂત ગુફાઓ તે જોઈ હતી. અને ત્યાં રાણી રાણકદેવીનો જે મહેલ આવેલ છે ને તે પણ આપણે જોયો હતો. અને આપણે ભાગ 2 માં આવી ગયા છે. અને આ ભાગ 2 મિત્રો તમે છેલ્લે સુધી નિહાળજો. વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ ગુજરાતી સફર. મિત્રો હું છું આપનો યાનિક ચુડાસમા અને હું લઈને આવી ગયો છું તમારી સમક્ષ ઉપરકોટ ભાગ 2. મિત્રો તમે ભાગ 1 તમે જોયો જ હશે. અને આ છે આપણો ઉપરકોટનો ભાગ 2. અને અત્યારે આપણે જઈ રહ્યા છીએ રા નવઘણના કૂવા તરફ. આપણે નવઘણ કૂવો આવેલ છે તેના તરફ આપણે જઈએ છીએ. અને આપણે અંદર જઈએ છીએ કે કેવો કૂવો છે અને બધી જ માહિતી આપણે આ વિડીયોમાં લઈશું. અને ભાગ 1 તમે જોઈ હશે અડી કડીની વાવ, પછી મોટી તૂપો આવેલ છે, પછી છુપાવાનો કોઠો અને રાણી રાણકદેવીનો મહેલ. તે આપણે ભાગ 1 માં આપણે જોયું જ હશે, ના જોયું તો તમે ત્યાં જોઈ આવજો. અને પછી આપણો ભાગ 2, આપણે આમાં ઘણું બધું જે રહી ગયું હતું ભાગ 1 માં તે બધું આપણે ભાગ 2 માં પૂર્ણ કરું છું આખો આ વિડીયો. અને અત્યારે આપણે જઈ રહ્યા છીએ આપણે નવઘણ કૂવા તરફ. અને આપણે અંદર જઈશું. અને બધા કહે છે કે આ બધા કૂવા કરતાં આ કૂવો છે ને ઊંડો છે અને આની કંઈક મજા જ અલગ છે. તો આપણે જઈએ છીએ ધીરે ધીરે કે અંદર કેવું છે અને આપણે માહિતી લઈશું. ઘણી બધી આપણે માહિતી લેવાની જેવું બાકી છે. તો મિત્રો આખો વિડીયો તમે છેલ્લે સુધી નિહાળજો. તો મિત્રો આ છે રા નવઘણના કુળદેવી આઈ શ્રી ખોડિયા માતાજીનું મંદિર. આપણે અહીંયા જઈશું અને થોડીક અદા સાથે વાતચીત કરીશું. અને વધારે માહિતી માટે મિત્રો આપણે એક નોખો વિડીયો મૂકેલ છે, તે પણ તમે જોઈ શકો છો, આપણી ચેનલમાં આવેલ છે. આપણે બોલાવતા રા નવઘણના કુળદેવીનું મંદિર છે આપણે ખોડિયા માતાજી. દાદા તમને આ ખોડિયા માતાજીનું મંદિર છે એને થોડોક ઇતિહાસ કહો ને. રા નવઘણના કુળદેવી છે માં ખોડિયાર. એના કુળદેવી આ કુવામાંથી પ્રગટ થયા છે માતાજી ખોડિયાર. હા, એટલે એક મહાકાળીમાં છે અને ખોડિયારમાં છે. બે માતાજી છે અને બે મુખ અને માતાજી છે અંદર. અહીંયા ખોડિયા માતાજીનું મંદિર અહીંયા આવે છે રા નવઘણના કુળદેવી. ત્યારે કુવામાં હતા, અહીંયા પ્રગટ થયા. પછી અહીંયા તમને બેસના કરેલ છે ખોડિયા માતાજીએ. હા હા મિત્રો આ છે ચૂના ચકી કે જ્યારે પહેલાંના સમયમાં જ્યારે બાંધકામની વાત આવતી ત્યારે સિમેન્ટ કે એવું હતું જ નહીં. ત્યારે જે આ ચૂના ચકી હતી અને વધારે મને માહિતી નથી, મને અહીંથી જોવા મળ્યું. હું તમને જણાવું છું, જ્યાં વાંચી તમે શકો છો. બાંધકામ વપરાતી સમગ્ર મિશ્રણ કરવા માટે પ્રાચીન સમયમાં બનેલી ચક્કીનો ઉપરકોટ કિલ્લા દક્ષિણ ભારતના નવાબી તળાવનો પૂર્વ આપેલ છે. મિત્રો આ છે આપણે તળાવ છે ને બાપા, શું છે? નવાબી તળાવ. બાપાને કેવું છે કે આ ને નવાબી તળાવ છે. બાપા તમારું નામ શું? મનસુખભાઈ. આ નવાબી તળાવ છે. ત્યારે અહીંના નવાબ હતા, જૂનાગઢના નવાબ, તેમને આ તળાવનું બાંધકામ કરાવેલ છે. હજી તળાવ છે, હજી આગળ આની પાછળ પણ છે. અને મિત્રો એની રસ્તા અને ચોખ્ખાઈ ગજબ છે. જ્યાં ખળ જ્યાં કરવામાં આવે છે ભેગું, કારણ કે પાછું બગડે નહીં તેના માટે. અત્યારથી ધ્યાન રાખે તો આગળ જતાં વાંધો ના આવે. જાર નવાબ રસુલ ખાન વોટર વર્કર એટલે કે નવાબી તળાવ ફિલ્ટર, એટલે કે જ્યાં અહીંયા જૂનું જ્યારે હતા સમય હતો નવાબી સમય, ત્યારે જે આ તળાવ બનાવવામાં આવ્યું ને ત્યારે મિત્રો આ તેની સાથે જો આ ને બનાવવામાં આવ્યું હતું ફિલ્ટર, એટલે કે પાણીને ફિલ્ટર કરવાનું. તમે જોઈ શકો છો કે ત્યારના સમયનું હજી પણ છે. આ નવાબી સમયનું છે પાણી ફિલ્ટરનું. મિત્રો તમને આવું છે ને વિડીયોના માધ્યમથી તમને કદાચ જોવા નહીં મળી હોય.
અને હું તમને બતાવી રહ્યો છું આજે આ ઉપરકોટની મુલાકાત લઈએ અને આ પાણીનું ફિલ્ટર. તો મિત્રો કોઈ વિચાર્યું નહીં કે આવું બધું ફિલ્ટર છે પાણીનું બનાવવાનું. આ એક નાનું છે મશીન હોય ફિલ્ટર બનાવવાનું. આ છે પહેરાદી જગ્યા, એટલે કે ધ્યાન રાખવાની જગ્યા સાનમુની. આપણે અંદર જઈશું. અંદર તમે જોઈ શકો છો કે આવી રીતે પહેલાંના જમાનામાં હુમલો કરવામાં આવતો ત્યારે જો અહીં આવી રીતે ચોકીદારીને ધ્યાન રાખવામાં આવતું. હવે તો ઠીક આ બાજુ બધા મકાન બની ગયા છે આજુબાજુમાં. જો આ ચોકીદારી રૂમ જ્યાં બધા હથિયાર રાખવામાં આવતા છે પહેલાંના જમાનામાં. અને જવું બધું છે અહીંયા. ફરી પાછા નીકળી જશું બરાબર. લશ્કરી વાવ મેં ગેટમાંથી આપણે અંદર આવો ને ટિકિટ દે મિત્રો તે પહેલાં જ આવે છે. આ શરૂઆતમાં જ ડાબી સાઈડમાં આવે છે. હવે તમારું નામ શું? કાંતિભાઈ. જો અહીંયા ભગી છે ને ધ્યાન રાખે છે બધાની. અને આપણે લશ્કરીમાં મુલાકાત લઈએ જઈએ અંદર પગથિયા કળાવમાં જો ને. બાપાનું એવું કેવું હતું કે ઓલી ત્રણેક વાવ કરતા મિત્રો આ વાવમાં મજા આવે છે. તો શું છે જઈએ છીએ અંદર. મિત્રો આ છે લશ્કરી વાવ, બટ અત્યારે પાણી તો નથી આમાં. અને જાજીભાઈ ઊંડી છે. અને જા પથ્થરોના વચ્ચેથી કેમ ભાઈ બનાવવામાં આવે છે આખવા. આ પથ્થરો ચીરીને મિત્રો આ ને પહેલાંના જમાના આ વાવ બનાવવામાં આવતી. અને જા કબૂતરના ગોખા તમે જોઈ શકો છો. આ છે ને લશ્કરી વાવ. તેમાં પાણી તો નથી. મેં તમે કીધું વિડીયોમાં કે પાણી અંદર નહોતું. પાણી અંદર જ્યારે સૈનિકોની વાત નથી ને, જો આશરે 2000 જેટલા સૈનિકો અહીંયા છુપાઈને કિલ્લાની સુરક્ષા કરતા. તેના માટે આ લશ્કરી વાવ બનાવવામાં આવેલી હતી. મિત્રો જુનાગઢમાં આવેલ ઉપરકોટ કિલ્લો, નવગણનો કિલ્લો. મિત્રો આજે આપણે ઉપરકોટ કિલ્લો જોયો. મેં તમને વિડીયોના માધ્યમથી આખો ઉપરકોટ કિલ્લો મેં તમને બતાવ્યો છે. 2 ભાગમાં વેચેલ 2 વિડીયો, નોખા 2 વિડીયો હતા. તે 2 વિડીયો તમે જોયા છે. ના જોયો તો આ વિડીયો પહેલાં તમે જોઈ આવજો, જરૂરથી તે વિડીયો જોજો. અને મિત્રો તમે જો આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયો લાઈક કરજો, તમારા મિત્રોને આ વિડીયો શેર કરજો. અને તમારા પરિવારને તમારા મિત્રો સાથે કોઈ દીક આવવાનો અહીંયા પ્રોગ્રામ બનાવો. અને મિત્રો એની ફિલિંગ ગજબ જ છે અને મજા આવશે. મળીશું એક નવી સફર સાથે. મળીએ નવા વિડીયોમાં. જય શ્રી રામ.